ગધેરો માર્યો, મોટા ભાઈએ ગધેરો માર્યો, ગધેરો માર્યો, એની ચર્ચા થાય. આજે રાવજી પણ કહે છે આટલું આટલું આ કનૈયો દરરોજ મારે છે, ઓલાને માર્યો, ઓલાને માર્યો, કોઈ દી આવીને કહેતા નથી ને આજ ગધેરાને માર્યાની તમે લપ લઈને બેઠા છો. હવે જાઓ, કાલથી તમારી હારે આવે બે બાપ હું ના આવું. ભગવાન કે બસ મને આજ જોતું. આજ બીજે દી ભગવાનની સાથે મોટા ભાઈ ન પધાર્યા અને એ દિવસે કાલિય દમનની કથા આવે. એક દિવસ એ યમુનાજીના ધરા ઉપર ભગવાને યુક્તિ કરી ગિલી દંડો રમવાની, જેને આપણે અત્યારે બેટબોલ કહીએ એ રમવાની. પણ એમાં એક નિયમ બનાવ્યો, દડો જેનાથી અંદર જાય એને લેવા જવાનો. કારણ કે અહીંયા ઘણા બધા વૃક્ષો હતા, ઘણું હતું. ભગવાન કહેતા કે અહીંયા આપણી ગાયું ચરે તો સારું. ત્યારે એક ગોપે કીધું કે આમાં એક કાલિયા રહે છે, એનો ઝેર એટલું બધું છે કે ઉપરથી ઉડીને પક્ષી જતું હોય એ પણ ધડાંગ થઈને અંદર પડી જાય છે. એટલે ભગવાનને ખબર હતી. એટલે ભગવાને આજે યુક્તિ કરી. પછી બધા એક પછી એક રમતા ગયા. ભગવાનની વારી આવી. ભગવાને ઉપાડીને એ રીતે શોટ માર્યો કે દડો હતો એ જલમાં જઈને પડ્યો. ત્યારે બધા ગ્વાલો કહે છે તે જ કહ્યું હતું કનૈયા અંદર જાય એને લેવા જવાનું, હવે જો તારે જ વારો આવ્યો, હવે તું જા. ભગવાને કછટો બાંધ્યો, ધોતી ઉપર લીધી, દાઢી ઉપર ચડ્યા અને ઉપર એવી છલાંગ મારી ત્યાં તો સીધા અંદર. અને અંદર જઈને કૂદકો મારી અને કાલિયાજી તો સૂતો હતો. ત્યારે કવિની કલમ પણ કહે છે, કહે બાળક તું માર્ગ ભૂલ્યો, હે તારા વડાવ્યો, નગરીમાં જુગત રમતા નાગનો તું આવ્યો, હે જડ કમળ થોડી જાને વાળા, અમી અમારો જાગ છે, જાગ છે તને મારશે મને પાર હત્યા લાગશે, જડ કમળ ચાંદી જાને વાળા. નથી ના ગણ હું મારત ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો, મથુરા નગરીમાં જુગત રમતા નાગનો શિષ્ય હાર્યો, જડ કમળ ચાંદી જાને વાલા. ગરુડો રૂપે પૂરો, સંતો કોડી લોકો ડામડો, તારી માતાએ કેટલા જન્મ્યા એમાં તું અડકાયો, જડ કમળ ચાંદી જાને વાલા. મારી માતાએ દેવું જન્મ્યો એમાં હું નટવર નાનડો, જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનડો, જડ કમળ ચાંદી જાને વાલા. લાખ સવાનો હાર આપું, આપું તુજને દોર્યો, એટલું મારા નાગથી જાનું, આપું તુજને દોર્યો, એ જડ કમળ ચાંદી જાને વાળા. તું કરુણા હાર તારો, તું કરું તારી દોર્યો, સાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોર્યો, હે જડ કમળ ચાંદી જાને વાલા.
જગાડ્યો ઉઠો ને બળવંત કોઈ બારણે બાળક આવ્યો જડ કમળ ચાંદી જાને વાલા જડ કમળ ચાંદી જાને વાલા જડ કમળ ચાંદી જાને વાલા इस समय હજી તો અંદર પહોંચ્યો છે પેલી તરફ ગ્વાલો જે કહી રહ્યા હતા તું જા તું જા તું જા એ પણ ચિંતિત થયા કે આ ધરો એવો છે કે ઉપરથી પક્ષી નીકળે એ પણ મૃત્યુને પામે છે આપણો લાલો અંદર ગયો કોઈ જઈને નંદજીને ત્યાં કીધું ત્યાં નંદજી પણ પધાર્યા નંદજીએ પણ સંકટ મોચન એવા ભગવાન હનુમાનજીને વંદન કર્યા હનુમાનજીની વંદના કરી અને હનુમાનજીને કહે ચિકટ ભગવાન ને કહે છે મનોજવમ વારુતતુલ્ય વેગમ जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथ मुखियं श्रीरामदूतं शरणं प्रपद्ये ભગવાન સંકટ મોચન એને પણ આશીર્વાદ ઉતાર્યા કીધું કે 1008 લાડુ હું આપને ધરીશ ભગવાન વિઘ્ન વિનાયકને યાદ કરે અને પેલી તરફ કૃષ્ણ કનૈયા પેલી પત્નીઓ કહે છે બહાર તું ચાલ્યો જા ઈ કે ના આજ તો એનો ઉદ્ધાર કરીને જવું છે નથી માનતા ત્યાં પેલો જાગે છે અને ઈ સમયે ભગવાન એમને મસ્તક ઉપર ચડે અને પેલો આમ તેમ ભણતો જાય ત્યાં તા તા થઈ ઉપર એ રીતે ભગવાન નૃત્ય કરે છે કે ઓલો આમ નાચતો આમ ઉપર આવતો જાય અને આ તરફ ભગવાન એના ચરણારવિંદના છાપ એવી પડી ગઈ એના ઉપર અને પેલો જે ઉષ્ણામાં હતો એકદમ શાંત થયો ભગવાનને કહે છે હે પ્રભુ હું અહીંથી જાઉં તો જાઉં ક્યાં ત્યારે ભગવાન કહે છે શું કામ નથી જાતો કહે છે ગરુડે મને આમ કહ્યું હતું બહાર આવ્યો અહીંયા ગરુડને શ્રાપ છે આવી નહીં શકે એટલે હું અહીંયા રહું છું આજ કહે છે તારા મસ્તક ઉપર આ ચરણારવિંદ છે એ જોશે ત્યાં ગરુડ તારાથી ભાગશે અને વિનંતી કરી ભગવાનને એવી પ્યારી લાગી ભગવાન એને મુક્તિનો અધિકારી કર્યો અને ભગવાન બહાર આવી ભગવાને જ્યારે દર્શન દીધા ત્યાં માં પિતાશ્રી મોટા ભાઈ એ બધા આલિંગન લઈને કહે છે બેટા લાલા હવે આવું ન ભગવાને સાંત્વના આપી સુખદેવજીની લેખની પણ એના પછી આગળ ચાલે વર્ષા ઋતુનો સમય આવ્યો વેણુ ગીત ઘણા ગીત છે એલ ગીત વેણુ ગીત ગોપી ગીત એમાંનું આપણે વેણુ ગીત 10મો સ્કંદ 21મો અધ્યાય એની અંદર વેણુ ગીત આવે એમાં આપણે એક જ મંત્રમાં દ્રષ્ટિ કરીને પ્રસાર થશે કારણ કે 7:30 થવા આવ્યા છે ગોવર્ધન લીલામાં પણ હજી પહોંચ્યો એનો 5મો શ્લોક બરહાપીડમ નટવર વપો કર્ણયો कर्णिकार बिभ्रदवास कनककपिश वैजयन्ती जमाला रधरान वेणुरधर सुधया पूरयन् गोपवृन्दै वृन्दारण्यं स्वपदरमणं प्राविशद्गीत कीर्तिः ભગવાન વૃંદાવન વાસી થયા એના દ્વારા વંદન કાત્યાયની વ્રતની કથા એના પછી વસ્ત્રહરણની કથા એના પછી બુદ્ધેવોને આશીર્વાદ આપ્યા બ્રાહ્મણો પત્ની ઉપર વધારે ભગવાન રાજી થયા કોલા ભલે વરોણી કરે તન 50 તમે આનંદથી પાંચમા માળે મોજ કરો કહે છે શું કામ ઓલા આખો દી મહેનત કરી કરીને ટૂંકી પડે આ ઘરે આનંદથી રહે બ્રાહ્મણ પત્નીઓને આશીર્વાદ આપ્યા ઇન્દ્રભંગ આપણે ગોવર્ધન લીલામાં પ્રવેશ કરી ઇન્દ્રભંગની લીલા એક દિવસ ગાયો ચરાવીને બંને ભાઈઓ આવ્યા અને જોયું કે ઘરમાં કોઈ યજ્ઞાદિકની તૈયારી થઈ રહી છે આ બધી શું તૈયારી ગામના વડીલોને પૂછ્યું કે આ શું કરી રહ્યા છો ત્યારે ઓલા વડીલો કહે છે કે ભાઈ તમને ખબર ના પડે તમે જે છોકરાઓ છો તમે છાના મુના રહ્યો તમે તમારું કામ કરો
ત્યારે કૃષ્ણ કહે છે મારું ઘર, મારું દ્રવ્ય, અને મને જ આ લોકો નથી કહેતા. ત્યારે બલરામ કહે છે કે ભાઈ તું ગામના વડીલોને પૂછવા જાસ એના કરતા ઘરના વડીલને પૂછ, તે સાચું કહેશે. પછી આવ્યા કૃષ્ણ બાબા પાસે. ભગવાન કહે છે બાબા, હે બાબા, આપ આ શું કરો છો? આ શું કામ કરો છો? ત્યારે બાબા કહે છે લાલા, હું આ એટલે કરું છું કે આપણે ત્યાં વરસાદ સારો પડે, એટલે આપણે ઇન્દ્રને યજ્ઞ કરીએ છીએ. ઇન્દ્ર એના પાર્ષદોને મોકલે ને વરસાદ સારો પડે. ત્યારે ભગવાન કહે છે આ તો સકામ કામ થયું. સકામ કોઈ દી ફળે નહીં બાપા. બાબા, નિષ્કામ કામ કરો. તમે કોઈ દી પવનનો યજ્ઞ કર્યો કે પવન હવે આપણને વાયુનો કે પવન નહીં આપે? તમે કોઈ દી અગ્નિનો હવન કર્યો? નહીતર આપણને પ્રકાશ. કોઈથી તમે સૂર્યને પૂજ્યા, સૂર્યનો યજ્ઞ કર્યો? હવે તો આપણે એમ વિચારો જે જે વસ્તુ જોઈ છે બધાને યજ્ઞ કરવા પડે. બાબા, એવું ન હોય. કર્મણા જાયતે જંતુ કર્મણે વિલંટ્યતિ સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણેના ભીદ્યતે. આ તો કર્મ છે. કર્મ એની જિમ્મેદારી છે વરસાદ દેવો, એનો જિમ્મેદારી છે પ્રકાશ દેવો, એની જિમ્મેદારી છે પવન દેવો. આપણે એમાં ના ભ્રમિત થવું જોઈએ. ત્યારે કહે છે કે તો આપણે શું કરવું? એ કે આપણા તો બે જ દેવતા, ગો અને ગોવર્ધન. ગોવર્ધનની તળેટીમાં આપણી ગાયો ચરે છે, ત્યાંથી ઔષધિઓ, ત્યાંથી જલપાન બધું આપણને ગોવર્ધન આપે છે. આપણે ગોવર્ધનની પૂજા કરો. આપણે આ રીતનું તો કહે છે. કેમ? તો કહે ના, આપણે ગોવર્ધનની પૂજા કઈ રીતે કરશે? તો કહે એમ કરો, તમે આટલા કિલો ઘી ઉમવાના છો, એની જગ્યાએ એની સામગ્રી સિદ્ધ કરો અને આપણા ગોવર્ધનને ધરો. અને ગોવર્ધનને ધરવાથી શું? તો કહે છે એને ધરવાથી પાછું જે પ્રાપ્ત થશે તમે બધા પણ પ્રાપ્ત કરશો. અને ગોવર્ધન આપણા એકલાનો નથી, આ તો જનજનનો છે. એટલે બધા પોતપોતાના ઘરેથી સામગ્રી લઈને આવે. ત્યારે પેલા કહે છે હું શું લઈ આવું? એને કહે તો છાકની સામગ્રી લઈ આવ. પેલાને કહે તો ધારો લઈ આવ. આ શબ્દો આપણને નવા લાગે. છાક ને ધારો ને આ બધું શું? તો ભાઈ બુંદી. કારણ કે નહીતર જો આપણે ભગવાનની સામગ્રી બનાવતા હોય, જેમાં અહીંયા કાલ આપણે બોલ્યા કે બુંદી છે, રસાદાળ, ત્યાં તો મને સ્વાદ આવી ગયો, આ બુંદી ખાવી જોશે. એટલે જ્યાં સુધી ભગવાનને ધરી ના હોય ત્યાં સુધી નૈવેદ્ય કહેવાય અને એનો સ્વાદ. એટલે આપણે મંદિરોમાં નાથ દ્વારા આદિ ચખૈયો, એક જણાની નોકરી જેની ચખૈયાની, ત્યાં બદામ આવે, કોઈ પણ વસ્તુ આવે, પેલા ઓલો ચાખે કે વાહ. અને જેટલા આપણે કામ કરતા હોય, આપણા મિત્ર મંડળ હોય, યુવક મંડળ, એને પેલા જમાડી દેવા. પેલા નાસ્તો 5 વાગે એને ઘૂઘરા ખવડાવી દે. એટલે એને ઉમા મોહનારીએ પછી જેટલા મહેમાનો આવે એટલા બધાને આનંદથી જમાડતા રહેશે. તમે બેઠા હો તો પણ ચિંતા નહીં. એટલે કહે છે કે આપણે એવું કરશું, બધાને કહો પોતપોતાના ઘરેથી સામગ્રી લઈ આવે. ઓલો કહે આ વસ્તુ, તો કે હા. ઓલો કે આ વસ્તુ, તો ઓલો કે હા. તો કે ભલે વાંધો નહીં, બધી વસ્તુ મારો ગોવર્ધન આરોપ છે. હવે જે જગ્યાએ યજ્ઞ કુંડ થવાના હતા એ જગ્યાએ ત્યાં ચૂલા મંડાણા. આ તરફ જે સામગ્રી યજ્ઞ માટે આવી હતી, ઘી આદિ, એ સામગ્રી સિદ્ધ કરવામાં વપરવા માંડી. પેલી તરફ ઇન્દ્રને થયું કે આ કેમ સ્વા હજી આવતું નથી? સ્વાહા સ્વાહા, અગ્નિમાંથી મને આહુતિઓ નથી મળતી. ત્યારે એના ગણોને કહ્યું, ગણો જોયું અને ઇન્દ્રને જઈને સમાચાર આપ્યો, હે ઇન્દ્ર, આજે આ ગોકુલિયા ગામમાં એક લાલો, એક કનૈયો નામનો એક ગ્વાલ આવ્યો છે. એને સ્વાહા સ્વાહા બંધ કરાવ્યું અને આહા ભોજન કરાવવાનું ચાલુ કરાવ્યું. એને કહ્યું કે એટલી સામગ્રી આમાં પધરાવો છો, એના કરતા ગરીબોને આ બધાને પોષણ મળે એના માટે કરો. અને ભગવાનની આપણે કથાઓ સાંભળીએ, કોઈ પણ ભગવાન એમ કે મને આમ એવો આપો, મને આ આપો, મને આ વસ્ત્ર અલંકાર આપો. પણ ભગવાન સાચે કઈ લેતા નથી. અને જો એ સાચે લેવા માંડે, આપણે એવા ડાયા નથી કે 56 ભોગ એને ધરીએ. આપણે એમ કઈ હાલ્યો એક ખેડો, આટલું જ બજેટ છે. આ તો ભગવાને સમાજની વ્યવસ્થા બનાવી.
જેમ કે તમને એકની ઈચ્છા થઈ કથા કરવી તો આ મંડપ વાળાને પૈસા મળશે, આ દરરોજ સામગ્રી આવે ફૂલ આદિ એને પૈસા મળશે, ભોજનીય પદાર્થ વાળાને પૈસા મળશે, આવન જાવન કરે ગાડીઓમાં એને ખર્ચ થશે, એ બધાને આમદની થશે. એટલે ભગવાન કહે છે કે મને આપો તો બીજા 5 જણાને આમદની થાય, બીજા 5 પરિવારમાં ભોજન પ્રાપ્ત થાય. જો તમે ખર્ચ કરશો તો જ. એટલે કહે છે કે આ અમારે એકલાનું નથી. ત્યારે બધા લોકો સામગ્રી કરીને આવ્યા, ગોવર્ધનજીની પાસે આવ્યા ભગવાન. અને પેલી તરફ ઇન્દ્રએ પણ જોયું કે અહીંયા સ્વાહાકાર નથી થયો તો, અને અહીંયા તો આવું થઈ રહ્યું છે. એ ઉપરથી મેઘગણોને જે આજ્ઞા દઈ રહ્યા છે, એ જ સમયે ભગવાન કૃષ્ણ નંદ અને જશોદાને ઉભા રાખી માના ચરણારવિંદમાં વંદન કરે. કારણ કે આ જશોદા હતી પૂર્વજન્મમાં ધરા હતી, આ પૃથ્વી હતી. એટલે પેલા પૃથ્વીને વંદન કર્યા, હે માં હું તારું પેટ ચીરવા જઈ રહ્યો છું, પેલા તું મારા માથે આશીર્વાદ મૂક, પછી હું આગળ વધું. એને દંડવત નમસ્કાર કર્યા. આ તરફ ગોવર્ધનજીના ચરણારવિંદમાં હજી તો ખાલી ડાબો હસ્ત પધરાવ્યો છે, ત્યાં તો ગોવર્ધન આમ દિલવા મંડ્યો. જેવો નાનો એવો બાળક નાના એવા દડાથી રમતો હોય, આમ તેમ હાથ ઘુમાવતો હોય, એમ ગોવર્ધન આ હાથમાંથી ભગવાન તટલી આંગળીમાંથી આમાં લીએ આમ કરતા એ ગોવર્ધનને એને પોતાની તટલી આંગળીએ ગ્રહણ કર્યો છે. અને ઉપર જેવો પધરાવ્યો, બધા ગ્વાલોને ગાયોને બધાને કહ્યું છે તમે શીઘ્ર અંદર બધા પધારો. અને ભગવાનનું આ નામ પડ્યું છે, બોલીએ ગોવર્ધન પણ ખબર પડી કે અહીંયા આવું થઈ રહ્યું છે. એને બારે મેઘ ખાંગા કર્યા. અને આ તરફ ગોવર્ધન ઉપાડ્યો હતો, બાજુમાં ગ્વાલો હતા. ગ્વાલોએ પણ વિચાર્યું કે આ કનૈયો એકલો ઉપાડી રહ્યો છે, એની જગ્યાએ હલો મેં હેલ્પ કરીએ. એ બધા એની નજીક ગયા. કનૈયાને કહે, હે કનૈયા ચિંતા ના કરતો, અમે બેઠા છીએ. કનૈયા પણ કહે, હા હવે તું થાક્યો હોય, હવે તારાથી નહીં પહોંચાતું હોય, હવે એમ કર, હવે તું થોડી વાર વિસામો લઈ લે, હવે અમે ઉપાડી લેશું. ત્યાં તો ભગવાન એ વિસામો લેવાની વાત કરે. એ જ સમયે ભગવાને ખાલી સેજ તટલી આંગળી નીચે લીધી. ત્યાં તો ટડિંગ 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 ઓલી જે લાકડીઓ હતી એ પટકવા લાગી. ત્યાં તો ઓલા બધા કહેવા લાગ્યા, ભાઈ જ્યાં છો અહીંયા બરોબર છો. ત્યાં ભગવાને ગોવર્ધન ધારણ કર્યો. અને પેલી તરફ ઇન્દ્રને પણ જ્યારે ખબર પડી કે આ તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પોતે છે, ત્યારે ઇન્દ્ર જ્યારે અંત સમયે આવ્યો, વંદન કર્યા ભગવાનને અને ભગવાનની સ્તુતિ કરે છે. ત્યારે એક કવિએ પણ એનું જે પદ ગાયું છે એ આપણે શ્રવણ કરીએ, પછી આપણે કથામાં વિશ્રાંતિની તરફ પહોંચશે. श्री गोवर्धन महाराज गिरिराज तेरे माथे मुकुट बिराजियो. श्री गोवर्धन महाराज तेरे माथे मुकुट बिराज रहो. श्री गोवर्धन महाराज गिरिराज तेरे माथे मुकुट बिराजियो. श्री गोवर्धन महाराज तेरे माथे मुकुट बिराज रहो. फूल चढ़े हरे पान चढ़े, तो के फूल चढ़े तो के पान चढ़े, फूल चढ़े तो पे पान चढ़े, तो के फूल चढ़े तो के पान चढ़े, तो पे चढ़े हो तो पे चढ़े दूध की डाल. महाराज तेरे माथे मुकुट बिराजी रहो. श्री गोवर्धन महाराज तेरे माथे मुकुट बिराज रहो. सात कोस की है परिक्रमा, सात कोस की है परिक्रमा, सात कोस की है परिक्रमा, सात कोस की है परिक्रमा. चकलेश्वर चकलेश्वर विश्राम. महाराज तेरे चकलेश्वर महादेव. बिराजी रहो. श्री गोवर्धन महाराज
तेरे माथे मुकुट विराज रयो तेरे गले में कंठा राजी रयो तेरे गले में कंठा राज रयो तेरे गले में कंठा राजी रयो तेरे गले में कंठा राज रयो थोड़ी पे जय हो थोड़ी पे हीरा लाल नाराज तेरे माथे मुकुट विराजी रयो ये श्री गोवर्धन महाराज महाराज तेरे माथे मुकुट विराज रयो तेरे कानन कुंडल चमक 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 रयो तेरी झांकी जय हो तेरी झांकी बनी विशाल महाराज तेरे माथे मुकुट विराज रयो ये श्री गोवर्धन महाराज महाराज तेरे माथे मुकुट विराज रयो तेरे माथे मुकुट विराज विराज रयो तेरे माथे मुकुट विराज रयो तेरे माथे मुकुट विराज रयो ये तेरे माथे मुकुट विराज रयो तेरे माथे मुकुट विराज रयो ધરણ તેરે માથે મુકુટ બિરાજ ગયો. આજ કવિની લેખની પણ એવી હતી અને ભગવાને પ્રતીતિ કરાવી કે આ પ્રકૃતિની પૂજા કરો અને પ્રકૃતિની સુકામે આપણે ત્યાં કોઈ સત્કર્મ હોય કોઈ પણ ત્યારે આપણે એમ કઈ આસોપાલવના તોરણ બંધાવો કેળના સ્તંભ રોપાવો ત્યાં કુંજ કૃષ્ણ જન્મ હોય ત્યારે જોશો મંડપ આખો આમ લીલો છમ કરી દે માણસો. શું કામ? કારણ કે આ પ્રકૃતિ છે. આંબો આસોપાલવ એના ઝાડમાંથી તૂટે પછી 34 કલાક સુધી ઓક્સિજન આપે. આપણે આટલા બધા અહીંયા ભેગા થયા હોય એટલે આપણું ઓક્સિજન લેવલ ઘટવાનું હોય એટલે ભગવાન એમ કહે કુંજમાં કુંજ મેં બિરાજે ઘનશ્યામ રાધે રાધે. એ કુંજની પૂજા, કુંજને પૂજો. આજ ભગવાને કહ્યું પ્રકૃતિની પૂજા કરો. એટલે આપણે ત્યાં લગ્ન હોય ત્યારે વરાજાને આપણે તોરણે પૂજીએ. ભલે લાખો રૂપિયાનો મંડપ હોય એમાં એક 10 રૂપિયાનું તોરણ તો હોય જ. શું કામ? એ 4-4, 5-5 કલાકથી ડેઈલી કપડાં પહેરતો હોય તો રિલેક્સ હોય, પણ આ સાફો ને આ ઉપર બખ્તર ને આ બધું પહેર્યું હોય સૂટ ને એટલે એ અકડાણો હોય. એટલે સાસુમાં એને તોરણે લઈ આવે, એને ત્યાં બાજોટ મુકાવે અને પછી આ રીતે એક પછી એક એનું પૂજન કરે. શું કામ? કે એને ત્યાંથી ઓક્સિજન મળે સીધું તોરણમાંથી. અને છેલ્લે માટીનું કોડિયાથી એને પોખે ત્યારે એના ઉપર પાણી નાખે, પછી માટી લઈને ડાબા કાને અહીંયા જે નસ આવેલી છે એના ઉપર માટી વાળું તમે ભૂંગળું મૂકો એટલે તમને ઓટોમેટિક ચેતના આવે. એટલે આજ ભગવાન કહે છે ભગવાન કૃષ્ણ એ ક્રાંતિકારી હતા. ભલે એને નવી ઓલી કરી પ્રેમ લક્ષણા દ્વારા પણ ક્રાંતિકારી હતા. એને આજ પ્રતીતિ કરાવી તમે આ રીતે ભલે જરૂરી છે એટલું તો યજ્ઞાદિક કરવા જ જોઈએ. ભાઈ કે તમે એમને પછી વૈધું હોય ને એમને આખી થાળી ભરીને નાખી દો એ કોઈ કામની નહીં. ઘી 1 કિલો એમને પધરાવી દો એ કામનું નહીં. ભલે 1000 આહુતિ દેવી હોય તો એમાં 5 કિલો ઘી જાય તો ચાલે. આપણે હમણાં વચ્ચે એક પિક્ચર આવ્યું હતું ઓ માય ગોડ, એમાં આપણે વિચારતા કે આ બધું અત્યારે યંગ જનરેશન એમ વિચારે કે આ બધું ખોટું છે. અહીંયા હજારો લીટર દૂધ 3 મહિનામાં ચડાવી દે છે. આ 51 લીટર ને 11 લીટર ને આ બધા ચડાવે છે દરરોજનું. આ ખોટું કામ કરે છે. ભાઈ ખોટું નથી, એ છે એટલે જ આપણે જીવિત છે. શું કામે? આ ભગવાન ઉપર દૂધ ચડાવો શ્રાવણ ભાદરવામાં. અને જેટલા મોટા મોટા પર્વતો થઈ ગયા ત્યાં આવા શિવલિંગો રહેલા છે નીચે. ગિરનારમાં જાવ તો તળેટીમાં શિવલિંગ, કૈલાસમાં જાવ તો તળેટીમાં શિવલિંગ. શું કામ? કારણ કે આમાં જે દૂધ જાય છે એ દૂધ પૃથ્વીને મળે, પૃથ્વીને શીતળતા પ્રાપ્ત થાય. એટલે જ આપણે ત્યાં દાવાગ્નિ નથી જ્વાલા. બીજા પ્રદેશોમાં છે ગમે ત્યાં દાવાગ્નિ નીકળી જાય ને હજારો યોજન બળી જાય છે જંગલોથી લઈને બધું. આપણે ત્યાં નથી થતું કારણ કે આપણે ત્યાં આપણી જે સંસ્કૃતિ છે, આપણું જે કર્મકાંડ છે એને વિજ્ઞાન સાથે આપણા ઋષિમુનિઓ જોડીને ગયા છે. આ તો આપણે લોકો એનાથી એટલા દૂર ગયા છીએ. તમે લોકો અમને પ્રશ્ન નથી પૂછતા
કે ભાઈ આ શું કામે તમે આ દૂધથી સ્નાન કરાવો, દહીંથી સ્નાન કરાવો, આનાથી સ્નાન કરાવો. એની દ્વારા એના પછી પણ એમાં એક એક તથ્ય છે. દૂધ શું કામે? તો દૂધનો મંત્ર સવારે શાસ્ત્રીજી બોલતા હોય છે, આપ લોકો ચડાવતા હો છો, પણ કોઈ દી એ પ્રશ્ન ના થાય. પયઃ પૃથિવ્યામ પય ઓખ દેખો પયો દિવ્યાંતરિક્ષે પયો ધાહ પ્રદિશઃ સંતુમયમ. કોક દી તમે પૂછી જુઓ, કારણ કે અમે સામેથી ન કહી, કારણ કે અમે લાંબુ કરીએ તો તમને એમ થાય આજ મહારાજે બહુ ખેંચી લીધી. ન કહેવાના આમાં ક્યાં ગોવર્ધનમાં આવી બધી વસ્તુ આવે. પણ કહે છે પયઃ પૃથિવ્યામ, એ પય છે, દૂધ છે, પૃથ્વીમાં જાય, પૃથ્વીને શીતલતા આપે. એવી શીતલતા હે વિશ્વનાથ તું અમને આપજે. પછી આપણે દહીં ચડાવીએ, દહીં જામેલું હોય તો એકદમ સ્થિર હોય, એવી સ્થિરતા અમને આપજે, ગમે એવી સમૃદ્ધિ આવે. પછી આપણે એમાં ઘી ચડાવીએ, ઘી હોય ભગવાનને ચડાવો, એમાં શાલીનતા હોય. બેન દીકરી જે લોટ બાંધે એમાં મોણ આપે ઘી કે તેલનું, એટલે એમાં નરમાશ આવે. ખાલી પાણી હોય તો એ ભાંગી જાય. એટલે એવું કહે છે એવી શીતલતા, એવી શાલીનતા પ્રાપ્ત થાય. પછી મધ ચડાવીએ આપણે. મધ શું કામ? મધકુડાનું, નહીં તો જૂઠું છે. મધમાખી ભેગું કરીને રાખે છે. આપણે આપણું હેઠું એ નથી ચડાવતા, આ તો એનું હેઠું. શું કામ? કે મધકુડો હોય એના ઉપર પથ્થર મારો 5 ને વાગ્યું હોય, પણ તમને બટકું ભરવા આખી આખી મધમાખી બધી આવી જાય. એટલે ભગવાનને ચડાવતા ચડાવતા કહી કે અમે અમારા કર્મ ક્ષેત્રમાં જ્યાં પણ હોય, ભલે એકલા એકલા કરતા હોય વરોણી, પણ ત્યાં અમારી એકતા રહે. કોઈ અમારી સામે આંગળી ચીંધવા જાય તો એની સામે એ વિચારે કે આને કેવું કે ન કેવું. એવી એકતા આપણા પરિવારમાં, આપણા કર્મ ક્ષેત્રમાં પ્રાપ્ત થાય. એટલે આપણે ભગવાનને મધ ચડાવીએ. છેલ્લે આપણે સાકર ચડાવીએ. સાકર શું કામ? મોઢામાં મૂકો તો એ મીઠી, દૂધમાં નાખો તો એ મીઠી, પાણીમાં નાખો તો એ મીઠી. આવી મીઠાશ અમારી લફ્ઝ મારીએ જીવાનમાં. ગમે ત્યાં ખાલી ફોન કરીએ, બોલો કે વારા સાહેબનો ફોન આવ્યો, જવા દો 50 લીટર શ્રીખંડ. કોઈ પૂછે નહીં કે પૈસા આવશે. આપણા લફ્ઝમાં ઓલું એક એક વસ્તુ તમે સવારે કોકવાર સમય લઈને પૂજા કરજો તો તમને આનો અર્થ, કંકુ શું કામ, ચંદન શું કામ, એક એકના અર્થ કર્મકાંડમાં દીધેલા છે. આ તો આપણે લોકો એનાથી દૂર ગયા. ભગવાન કહે છે પ્રકૃતિની પૂજા કરો, પ્રકૃતિને પૂજો, જેટલી જરૂરત છે એટલી કરો. આજ ત્યાં બરસાનાથી પણ માણસો આવેલા, એને આવીને કહ્યું કે ભાઈ આ કનૈયાએ પર્વત તો ઉપાડ્યો, એ કઈ કનૈયાની શક્તિ નથી. કનૈયાનું ડાબુ અંગ છે એ રાધા છે. રાધા એને ઉપાડ્યું હતું. એટલે તો કહે છે મીઠે રસ સે ભરી હમણાં લેસી ભજન. એ કહે છે કે આ ડાબા અંગ માં એ રાધિકા રહી છે, અને રાધિકાની શક્તિ હતી કે તચલી આંગળીએ એના નખ ઉપર, ટેવડા ઉપર અવડો મોટો પર્વત ઉપાડીને દીધો. એ કનૈયાની નહીં, રાધાની. એટલે તો એક કવિ કહે છે આ છેલ્લું લઈ એના પછી વિશ્રાંત, પછી યજમાન પરિવાર પૂજા માટે પધારે. મીઠે રસે સે ભળિયડે રાધા રાની લાગે, રાધા રાની લાગે, મને પ્યારો પ્યારો જમના જીરો પાણી લાગે. मीठे रस से भरोरी राधा रानी लागे, राधा रानी लागे, मन प्यारो प्यारो जमुना जीरो पानी लागे. મીઠે રસ સે ભળિયડે રાધા રાની લાગે, રાધા રાની લાગે, મને પ્યારો પ્યારો જમના જીરો પાણી લાગે. मीठे रस से भरो रे राधा रानी लागे, राधा रानी लागे, मन प्यारो प्यारो जमुना जीरो पानी लागे. મને કાળો કાળો યમુના જીરો પાણી લાગે. ये मन प्यारो प्यारो जमुना जीरो पानी लागे. गोरी गोरी जमुना मैया प्यारी प्यारी, राधा गोरी गोरी जमुना मैया प्यारी प्यारी, राधा गोरी गोरी. वृंदावन में धूम मचावे बरसाने के छोरे.
ये वृंदावन में धूम मचावे बरसाने के छोरे राम राधा जो के राजधानी लागे राजधानी लागे मने प्यारो प्यारो जमुना जीरो पानी लागे ये मीठे रस से भरो रे राधा रानी लागे महारानी लागे पटेरानी लागे मन प्यारो प्यारो जमुना जीरो पानी लागे